તો હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકી ભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તમામ ધારાસભ્ય મંત્રીઓને ગૃહની બહાર સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી છે। હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે, ત્યારે હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને એ દરમિયાન ધમકીભર્યો મેલ મળ્યો છે। ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થયેલું આ બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલુ રહેશે। બજેટ સત્રની 26 બેઠક યોજાશે। ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ દોડતી થઈ છે। ગુજરાત વિધાનસભાને 18 માર્ચ આજના દિવસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો મેલ મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ સુરક્ષાના પગલે તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તમામ ધારાસભ્ય મંત્રીઓને ગૃહની બહાર કાઢવામાં આવી રહ્યા છે। હાલ વિધાનસભાને ખાલી કરાવી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। હાલ જો કે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને એ દરમિયાન ધમકી ભર્યો મેલ મળ્યો છે। ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2026 થી આ બજેટ સત્ર 23 દિવસ એટલે 25 માર્ચ સુધી ચાલનારું છે, ત્યારે આ વચ્ચે ધમકી ભર્યો મેલ મળ્યો છે, ત્યારે પોલીસ દોડતી થઈ છે। વધુ માહિતી માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા દીક્ષિત દરજી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। દીક્ષિત, આજે 18 માર્ચે વિધાનસભાને ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું માહિતી છે વધુ? જી ચોક્કસથી વાત કરવા જઈએ તો આજે સવારમાં ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર જે છે અલર્ટ પર આવી ગયું છે। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળતા જ હડકંપ મચી ગયો છે। સાથે જ સાવચેતીના ભાગરૂપે જે છે વિધાનસભામાંથી તમામ કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે। આજે સવારે 9 વાગે જે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું, પરંતુ ધમકી મળતા પહેલા જ સુરક્ષા જે છે કડક બનાવવામાં આવી છે અને સાથે જ ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફિલો જે છે વિધાનસભાના ચારે તરફ વિધાનસભાના જે છે દરેક ગેટ પર પોલીસને પણ તૈનાત કરી દેવાય છે। સાથે સાથે જે કોઈના આઈ કાર્ડ વગર પણ એન્ટ્રી આપવામાં આવી, ઓળખપત્ર વગર એન્ટ્રી અપાઈ રહેવામાં આવી નથી। ફક્ત સરકારી કર્મચારીઓને જે છે અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા જે છે પોલીસને દ્વારા તપાસ જે છે ચાલી રહી છે અને જે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતા લઈને તપાસ જે છે શરૂ કરી છે। જી દીક્ષિત, આજે ધમકી ભર્યો મેલ છે, ક્યારે મળ્યો હતો? મેલ કરનાર શખ્સ કોણ છે? એના શબ્દો શું છે? એ અંગે કોઈ માહિતી? ચોક્કસથી વાત કરવા જઈએ તો ધમકી ભરેલો મેલ છે જે આજે સવારના 9:30 વાગ્યાના મળ્યો હતો અને જે છે આજે તપાસ ચાલુ રહી છે કે ધમકી કોના દ્વારા આપવામાં આવી છે તે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે જે છે પોલીસ દ્વારા સઘન તપાસ જે છે વિધાનસભાના દરેક ગેટ પર જે તપાસ ચાલુ થઈ રહી છે। જી દીક્ષિત, હવે જે રીતે વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગૃહની કામગીરીમાં પણ હવે વિલંબ થશે, ખલેલ પહોંચી છે, તો હવે પોલીસની શું તજવીજ છે, શું આગળ કાર્યવાહી છે, કોણે ધમકી ભર્યો મેસેજ મોકલ્યો છે તે અંગે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? ચોક્કસથી વાત કરવા જઈએ તો પોલીસ દ્વારા અત્યારે જે છે વિધાનસભાના અને સચિવાલયના જે એન્ટ્રન્સ દરેક જે ગેટ પર જે તપાસ ચાલુ છે તથા જે ધમકી મેલ કોના દ્વારા મોકલવામાં આવે છે તે દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને અત્યારે જે છે ગૃહનું જે કામગીરી છે થોડી વાર માટે સ્થગિત કરવામાં આવી છે। જી દીક્ષિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાત વિધાનસભાને બોમ્બથી મળી છે ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ સુરક્ષાના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવી રહી છે।